લઈએ દે તો આપણે એક કામ કરીએ પેલા થિયરી છે પહેલો પ્રશ્ન છે આ પ્રશ્ન ચોપડીમાં બરાબર નહીં આવે એટલે આ ફરજિયાત લખવું એમાંથી પેલા લોકો ફોટો આવી જશે પેલા લોકો લખી ફોટો પાડ્યો છે એમાંથી લખી ધ્યાન આપજો જેમ કે પેલું પ્રક્રિયાનો ક્રમ નક્કી કરે તો આપણે પેલું એનો વાળું ઉદાહરણ તો થિયરીમાં આવી કાઢો તો એનો +O2 NO2 પ્રાયોગિક ડેટા આપ્યા હતા એનાથી આપણે પ્રક્રિયાનો ક્રમ શોધ્યો તો પેજ નંબર 66 ઉપર 67 હવે બધા હવે જો આપણે એમાં ક્રમ કેવી રીતે નક્કી કર્યો તો રિવાઇઝ કરાવો ધ્યાન આપજો જો આ પ્રક્રિયા હતી 2NO +O2 2NO એમાં આપણે પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે નક્કી કર્યો 2NO +O2 it gives 2NO નક્કી કર્યો તો આ રીતે 2NO +O2 gives 2NO2 હવે આપણે વેગ નિયમ ધારે તો યાદ હોય છે વેગ બરાબર k NO ની a ઘાત O2 ની d ઘાત એમાં આપણે વેગ નિયમ ધાર્યો છે F4 વેગ બરાબર k NO ની a ઘાત O2 ની d આવું છે વેગ નિયમ રાઈટ ધ્યાન આપજો ઘાત કેવી રીતે શોધી તો પ્રયોગ કર્યો 3 વખત એક પ્રક્રિયા કરવાની આ પ્રક્રિયા 3 વાર અલગ અલગ પ્રારંભિક સાંદ્રતા લેવાની અંશો માપવાનું પ્રારંભમાં ત્વરિત વેગ જે રીડિંગ આપે છે કોષ્ટકમાં 67 પેજ પર બોલો 3 પ્રારંભિક સાંદ્રતાઓ છે અલગ અલગ અને ત્યારે શું માપ્યું ત્વરિત વેગ 3 પ્રારંભિક સાંદ્રતાઓ છે અને ત્યારે બોલો શું માપ્યું ત્વરિત વેગ રીડ આઉટ ચલો એકવાર કરશું આ પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે નક્કી થાય પ્રેક્ટિકલી વિચારજો તો વેગ નિયમ ધારી લેવાનો વેગ નિયમ ધારી લીધો પછી આ પ્રક્રિયામાં શું કરો 3 વાર પ્રક્રિયા કરી 3 વખત પ્રક્રિયકની સાંદ્રતા અલગ અલગ લેવાની પછી પ્રક્રિયા કરવાની રાઈટ એટલે શું મળે આલેખ મળે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય એમાં પ્રારંભના સમયે સ્પર્શક દોરવા સ્પર્શકનો ઢાળ એ ત્વરિત વેગ તો પ્રારંભમાં ત્વરિત વેગ મળી જાય તો જો 3 ત્વરિત વેગ આપ્યા 3 સાંદ્રતાઓ આપી એને આમાં મૂકવાના વેગ અહીંયા સાંદ્રતા અહીંયા એટલે લોકની રીતે સોલ્વ કરો એટલે એને b મળી જાય યાદ છે દાખલા કર્યા હતા આપણે ખબર પડી બોલો પ્રાયોગિક રીતે ક્રમ નક્કી થયો કે સૈદ્ધાંતિક પ્રયોગમાં શું માપ્યું આ ડેટા માપે ને બધા કોન્સેપ્ટ બેસે બધું બધા હવે ધ્યાન આપજો આજે કહ્યું આખું એને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની વિકર્ણીય વેગ સમીકરણની પદ્ધતિ કહેવાય પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિઓ તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની કેટલી પદ્ધતિ છે એ 3 પદ્ધતિ પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની કેટલી પદ્ધતિ 3 પહેલી છે વિકલનીય વેગ સમીકરણની પદ્ધતિ આ વિકલનીય વેગ સમીકરણની પદ્ધતિનું બીજું નામ છે
પ્રારંભિક વેગની પદ્ધતિ. બોલો ક્રમ નક્કી કરવાની કઈ પદ્ધતિ? વિકલનીય વેગ સમીકરણની પદ્ધતિ એટલે પ્રારંભિક વેગની પદ્ધતિ. હવે વિકલનીય વેગ સમીકરણની પદ્ધતિ એટલે પ્રારંભિક વેગની પદ્ધતિ. બીજી રીત સંકલિત વેગ સમીકરણની પદ્ધતિ. સંકલિત વેગ સમીકરણની પદ્ધતિ. અને ત્રીજી રીત અર્ધ પ્રક્રિયા સમયની પદ્ધતિ. હવે પૂછે આ ચોપડીની પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની રીતો પૂછે તો વિકલનીય વેગ સમીકરણ કે પ્રારંભિક વેગની પદ્ધતિ, સંકલિત વેગ સમીકરણની પદ્ધતિ, અર્ધ પ્રક્રિયા સમયની પદ્ધતિ. વિકલનીય વેગ સમીકરણની પદ્ધતિ વડે પ્રક્રિયા ક્રમ નક્કી કરવો મુશ્કેલ છે. સમજાવો. વિકલનીય વેગ સમીકરણની પદ્ધતિ વડે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો મુશ્કેલ છે. સમજાવો. વિકલનીય વેગ સમીકરણ વડે ક્રમ નક્કી કરવો મુશ્કેલ છે. શા માટે? પહેલા તો વ્યાખ્યા આપી વિકલનીય વેગ સમીકરણ. તો આવડે છે તમને? વિકલનીય વેગ સમીકરણ કોને કહેવાય? પ્રક્રિયાના વેગ અને પ્રક્રિયકની સાંદ્રતા વચ્ચેના સંબંધ દર્શાવતું સમીકરણ. બરાબર? પ્રક્રિયાના વેગ અને પ્રક્રિયકની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને વિકલનીય વેગ સમીકરણ કહે છે. પ્રક્રિયાના વેગ અને પ્રક્રિયકની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને વિકલનીય વેગ સમીકરણ કહે છે. હમણાં સમજાય. વિકલની વેગ સમીકરણ વડે ક્રમ નક્કી કરવો હોય તો શું જોઈએ? વિકલનીય વેગ સમીકરણ વડે પ્રક્રિયા ક્રમ નક્કી કરવો હોય તો પ્રક્રિયકોની જુદા જુદા સમયે સાંદ્રતા અને તે સમયે પ્રક્રિયાનો ત્વરિત. ફરી બોલો છો. શું જોઈએ? પ્રક્રિયકોની જુદા સમયે અને તે સમયે ત્વરિત વેગ. વિકલનીય વેગ સમીકરણ વડે પ્રક્રિયા ક્રમ નક્કી કરવા શું જોઈએ છે? જુદા સમયે પ્રક્રિયકોની સાંદ્રતા અને તે સમયે પ્રક્રિયાનો ત્વરિત વેગ. વિકલનીય વેગ સમીકરણ વડે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા શું જોઈએ? જુદા સમયે પ્રક્રિયકોની સાંદ્રતા અને તે સમયે પ્રક્રિયાનો ત્વરિત વેગ જોઈએ. આવશે એ વસ્તુ. અને 11 નો સવાલ લેક્ચર હોય તે કેવું છે? 9:10 થી
તમારે ઘરે ભણો તો પહેલા ચેપ્ટર દાખલા ચાલશે આકાશના ટેમ્પરેચરના શરૂઆત પર છે એ દાખલાઓ ચાલશે 9:30 થી 9:00 એ કઈ જવાબ જેને કાલે ના ભરે તો જેને ફરતી ભરે બધા આવી છે આમાં ખબર પડી જુદા જુદા સમયે પ્રક્રિયકની સાંદ્રતા તો માપવી જ પડે બીજું પ્રક્રિયાનો ત્વરિત વેગ માપવા અઘરું શું ખબર ત્વરિત વેગ માપવા તો ત્વરિત વેગ માપવા માટે ત્વરિત વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય ના આલેખ ને દોરેલ સ્પર્શકનો ઢાળ ત્વરિત વેગ શું હોય પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય ના આલેખને દોરેલ સ્પર્શકનો ઢાળ હોય બોલો ત્વરિત વેગ શું હોય પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય ના આલેખને દોરેલ સ્પર્શકનો ઢાળ યાદ રહે ફરી ચલો વિકલની વેગ સમીકરણ વડે પ્રક્રિયા ક્રમ નક્કી કરવા જુદા જુદા સમયે પ્રક્રિયકની સાંદ્રતા અને તે સમયે ત્વરિત વેગ એટલે મળે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખને દોરેલ સ્પર્શકનો ઢાળ પણ પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરો એમાં બહુ ત્રુટિ આવી શકે સ્પર્શકના ઢાળ સેજ આગા પાછું થાય સ્પર્શક તો ઢાળ બદલાઈ જાય તો ત્વરિત વેગ બદલાય અહીંયા સ્પર્શકના ઢાળને ચોકસાઈપૂર્વક માપવો મુશ્કેલ છે બોલો સ્પર્શકના ઢાળને ચોકસાઈપૂર્વક માપી શકાય કે ના માપી શકાય સ્પર્શકના ઢાળને ચોકસાઈપૂર્વક માપવો મુશ્કેલ છે તેથી ત્વરિત વેગને પણ ચોકસાઈપૂર્વક માપવો મુશ્કેલ ત્વરિત વેગ ના મળે એટલે વિકલની વેગ સમીકરણથી પ્રક્રિયા ક્રમ પણ ના તેથી વિકલનીય વેગ સમીકરણ વડે પ્રક્રિયા ક્રમ નક્કી કરવો મુશ્કેલ છે એટલે જ વિકલનીય વેગ સમીકરણ વડે પ્રક્રિયા ક્રમ નક્કી કરવો મુશ્કેલ છે એકવાર રિપીટ કરું છું પ્રક્રિયાના વેગ અને પ્રક્રિયકની સાંદ્રતા વચ્ચેનો સંબંધ એટલે વિકલનીય વેગ સમીકરણ વિકલનીય વેગ સમીકરણ વડે પ્રક્રિયા ક્રમ નક્કી કરવા જોઈએ જુદા જુદા સમયે પ્રક્રિયકની સાંદ્રતા અને તે સમયે ત્વરિત વેગ પણ ત્વરિત વેગ કઈ રીતે મળે સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખને દોરેલ સ્પર્શકના ઢાળ પર આ સ્પર્શકનો ઢાળને ચોકસાઈપૂર્વક માપી શકાય એટલે ત્વરિત વેગને પણ ચોકસાઈપૂર્વક ના માપી શકાય એટલે વિકલનીય વેગ સમીકરણ વડે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો મુશ્કેલ છે આવશે બોલો આટલું ક્લિયર તો હવે શું કરવાનું વિકલનીય વેગ સમીકરણ વડે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો મુશ્કેલ છે તો હવે પ્રક્રિયાનો ક્રમ સરળતાથી નક્કી ક્યાંથી થાય સંકલિત વેગ સમીકરણની પ્રક્રિયા ક્રમને ચોકસાઈથી નક્કી કરવા સંકલિત
વેગ સમીકરણની પદ્ધતિ પ્રક્રિયા ક્રમને ચોકસાઈથી નક્કી કરવા સંકલિત વેગ સમીકરણની પદ્ધતિ કઈ પદ્ધતિ વપરાય? સંકલિત વેગ સમીકરણ. આ કોને કહેવાય? સંકલિત વેગ સમીકરણ. ખાસ ધ્યાન રાખજો. જે પેલું વિકલનીય વેગ સમીકરણ હોય ને, માનો a to b પ્રક્રિયા છે, આપણું વિકલનીય વેગ સમીકરણ માઈનસ dA/dt કે a ની સાંદ્રતાની x. બોલો વિકલનીય વેગ સમીકરણ શું થાય? માઈનસ dA/dt બરાબર k a ની x. આ છે વિકલનીય વેગ સમીકરણ. આનું સંકલન કરી, આનું શું કરવાનું? સંકલન. તો પ્રક્રિયકની સાંદ્રતા અને સમય વચ્ચેનો સમીકરણ મળે, એને કહેવાય સંકલિત વેગ. વિકલનીય વેગ સમીકરણ એના સંકલનથી મળતા કોની વચ્ચેના? પ્રક્રિયકની સાંદ્રતા અને સમય વચ્ચેના સમીકરણને સંકલિત વેગ સમીકરણ કહે છે. વિકલનીય વેગ સમીકરણના સંકલનથી મળતા પ્રક્રિયકની સાંદ્રતા અને સમય વચ્ચેના સમીકરણને સંકલિત વેગ સમીકરણ કહે છે. વિકલનીય વેગ સમીકરણના સંકલનથી મળતા પ્રક્રિયકની સાંદ્રતા અને સમય વચ્ચેના સમીકરણને સંકલિત વેગ સમીકરણ. બોલો વિકલનીય વેગ સમીકરણના સંકલનથી મળતા પ્રક્રિયકની સાંદ્રતા અને સમય વચ્ચેના સમીકરણને સંકલિત વેગ સમીકરણ કહે છે. આવી જશે. જુદા જુદા ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણ જુદા જુદા હોય. જુદા જુદા ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણ જુદા જુદા પ્રક્રિયા ક્રમ માટે સંકલિત વેગ સમીકરણ અલગ અલગ. બરાબર. આ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ છે. કોની વચ્ચેનું સંબંધ? પ્રક્રિયકની સાંદ્રતા અને સમય. પ્રથમ ક્રમ આવશે તો અલગ થઈ જશે. આવી બધા આ બે બહુ સારી થિયરી છે. ગણિતની જ આખી થિયરી છે. સંકલનના સૂત્રો તમારે વાંચવા લખવાના મોડે મેડમ અમે એક ગણ નાખીએ. મેડમ integration 1 dr અને અનિયત સંકલન કહેવાય. લિમિટ નથી લખી તો અનિયત. અને સંકલનનો ચલ કહેવાય. d ની પાછળ એનું શું કહેવાય? બોલો d ની પાછળ એને સંકલનનો ચલ. આવી કરી ચલો ઇન્ટિગ્રેશન 1 dr. બોલો આને શું કહેવાય? સંકલનનો ચલ. ચલો 1 નું સંકલન શું છે ખબર? ચલ. જે પાછળ ચલ પ્લસ આને અનિયત સંકલનનો અચળાંક કહેવાય. અને તમે ખ્યાલ છે અનિયત સંકલન હોય ને એમાં જ અચળાંક આવે. જે નિયત સંકલન હોય એમાં I ના આવે.
નિયત સંકલન માં i મૂકવાનો ના, અનિયત સંકલન હોય તો પ્લસ i મૂકી દેવાનો અચળાંક અને 1 નું સંકલન શું થાય? ચલ. ચલ કોણ? d ની પાછળ તે. જેમ કે આપણે આ પૂછો કરો હા, આનો ચલ t છે એટલે t પ્લસ i. वन अपन चल નું થાય ln r. वन अपन चल એટલે શું થાય? ln ચલ. वन अपन चल એટલે 1 upon r તો ln r. 1 upon x તો ln x. ln એટલે ખબર log જેનો આધાર e. log જેનો આધાર e. અને ln x હોય એટલે log માં ફેરવો તો 2.803. આપણે ફિઝિકલ કેમિસ્ટ્રી માં પેલા ગ્રાફની ટેબલ બનાવી તો ગ્રાફ એ બધી 100% પ્રશ્ન આવવાનો તો એ અહીંથી ચાલુ થશે પાછા છે આમાં જ વધારે છે. તો કોના વર્સિસ કોનો ગ્રાફ? સીધી રેખા, ઢાળ કેટલો, અંતરછેદ કેટલો, સમીકરણ કયું અને ગ્રાફ એ નાનો દોર્યો ટેબલમાં કોષ્ટક બનાવ્યું ને એમાં સમીકરણ પહેલા જ લખી દેવાનું. કોનો આલેખ, સીધી રેખા, ઢાળ કેટલો, આંતરછેદ કેટલો અને છેલ્લા આલેખ બન્યો. એ ટેબલ બની ગયું આખું એટલે એમાંથી એક પ્રશ્ન આવી જશે. ચલો આવી બધા આટલા સૂત્ર યાદ રાખવાના છે. જોઈએ આપણે થિયરી. તો શું પ્રશ્ન કેવો? શૂન્ય ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણનું સૂત્ર આપો. કેવો પ્રશ્ન? શૂન્ય ક્રમની પ્રક્રિયા કઈ? શૂન્ય ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણનું સૂત્ર આપો. શૂન્ય ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણનું સૂત્ર આપો. યાદ રહે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણનું સૂત્ર. પ્રક્રિયાનો ક્રમ 0 એટલે શું? શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રક્રિયાનો ક્રમ 0 એટલે શું? પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાની 0 ઘાતના સમપ્રમાણ. યાદ આવ્યું? પ્રક્રિયાનો ક્રમ 0 એટલે શું? પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાની 0 ઘાતના સમપ્રમાણ. આવડે? બોલો પ્રક્રિયાનો ક્રમ 0 એટલે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાની 0 ઘાતના સમપ્રમાણમાં. પ્રક્રિયાનો ક્રમ 0 એટલે પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાની 0 ઘાતના સમપ્રમાણ. બોલો પ્રક્રિયાનો ક્રમ 1 એટલે પ્રક્રિયાનો ક્રમ 1 એટલે પ્રક્રિયા વેગ પ્રક્રિયકની 1 ઘાતના સમપ્રમાણમાં. એકદમ. ચલો એક પ્રક્રિયાને આપણે ધ્યાનમાં લઈએ. કઈ પ્રક્રિયા? એક પ્રક્રિયા લઈએ R2P. એક પ્રક્રિયા કઈ ધ્યાનમાં લઈએ? તો વેગ આ શૂન્ય ક્રમની. બોલો આ કેવી પ્રક્રિયા છે? આ શૂન્ય ક્રમની તો વેગ આની સાપેક્ષે વેગ શું લખાય? -dr/dt. આ કયા ક્રમની પ્રક્રિયા છે? બોલો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયા વેગ r બરાબર શું થાય? -dr/dt. ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાની 0 ઘાત. કરી દો. ફરી ચલો
બોલો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, આ કેવા ક્રમની બોલો? શૂન્ય ક્રમની. જો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયા વેગને આના સંદર્ભમાં શું લખી શકાય? -dr/dt ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાની 0 પડે ખબર? ચલનનો અચળાંક શું આવે? k. કોઈ પણ ની શૂન્ય ઘાત શું થાય? એક તો ગુણાકારમાં ના લખો તો ચાલે. જ્યાં k એટલે વેગ અચળાંક, k એટલે વેગ અચળાંક. હવે આ બધી નોંધ છે. એમસીક્યુ ની એટલી બધી માહિતી મળી રહી છે. બોલો સમીકરણ કેવું? -dr/dt બરાબર k. રાઈટ. હવે આ સમીકરણને હું અલગ રીતે લખું છું. -dr/dt બરાબર 0 ગુણ્યા પ્રક્રિયકની સાંદ્રતા પ્લસ i. આમ લખવું હોય તો લખાય 0 ગુણ્યા કંઈ પણ 0. અચ્છા પ્લસ k થાય 0 ગુણ્યા કંઈ પણ 0 0 વત્તા k ભાઈ શું લખાય? ફરી બોલો -dr/dt બરાબર 0 ગુણ્યા પ્રક્રિયકની સાંદ્રતા પ્લસ k. -dr/dt બરાબર 0 ગુણ્યા પ્રક્રિયકની સાંદ્રતા પ્લસ k. દાવ કે કહો પડી. તો આને લખો y બરાબર mx c. બોલો શું છે? y બરાબર mx c. એ અહીંયા સમજાવો. ધ્યાન આપો. જો તમારું સમીકરણ આવું હોય y બરાબર mx c, જેમાં આ શું છે? ચલ. આ શું છે? ચલની કેટલી ઘાત હોય? 1. અને આ બે શું હોય? અચલ. તો y વિરુદ્ધ x નો આલેખ સુરેખા, એનો ઢાળ કેટલો આવે? અને અંતર છેદ હવે બહુ બધી વાર આવી ગયો. આ y આ x, તો y વિરુદ્ધ x નો આલેખ સુરેખા, એનો ઢાળ કેટલો અને અંતર છેદ એટલે આ ડિસ્ટન્સ. જ્યાં આલેખ y અક્ષ ને છેદે એનું ઉગમ બિંદુથી અંતર, જ્યાં આલેખ y અક્ષ ને છેદે એનું ઉગમ બિંદુથી આ થાય અંતર છેદ સીધું. પડી ખબર? અરે મેં 12th ઇંગ્લિશ મીડિયમમાં ફોન કર્યો તો ના આવ્યો હોય કેમિસ્ટ્રીમાં આવી એબ્સેન્ટ લીધેલા હતા. તો એને આની જોડે સરખાવો. જો આ સમીકરણ તમે અલગ રીતે લખો, વેગ બરાબર 0 ગુણ્યા પ્રક્રિયકની સાંદ્રતા પ્લસ k. શું છે બોલો? તો આ એક ચલ છે y, આ mx c છે. તો બોલો આ ભાઈ વેગ વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ કેવો આવે? સીધી રેખા. એનો ઢાળ કેટલો? ઢાળ 0 હોય તો આલેખ સમછેદી હોય અને અંતર છેદ કેજો. અચ્છા કોઈ કિસ્સામાં મારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોતો, અહીંયા સમય મૂકો, 0 ગુણ્યા સમય 0 થવાનો. એટલે વેગ વિરુદ્ધ r નો કે વેગ વિરુદ્ધ સમય આલેખ કેવો આવે? સમક્ષિતિજ. ઢાળ કેટલો? 0. અંતર છેદ કેટલો? k. હવે જ્યાં દોર્યો વેગ વિરુદ્ધ સાંદ્રતા કે સમય આલેખ સમક્ષિતિજ. સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 જ હોય અને અંતર છેદ એટલે અંતર k. આલેખ એક નિયમ છે. આલેખ ભાઈ આલેખનો શું નિયમ? જે રાશિ અચળ, આલેખ તે રાશિના અક્ષને લંબ. બોલો શું કીધું? જે રાશિ અચળ, આલેખ તે રાશિના અક્ષને લંબ. આમાં કોણ અચળ હતું? વેગ અચળ.
વેગ બરાબર અચળ, તો આલેખ વેગને લંબ લખો તો જે રાશિ અચળ આલેખ તે રાશિના અક્ષને લંબ, જે રાશિ અચળ આલેખ તે રાશિના અક્ષને લંબ. અહીંયા વેગ અચળ એટલે આલેખ વેગને. બીજો અહીંયા જુઓ, શૂન્ય ક્રમની પ્રક્રિયા બહુ જ ખાસ છે. એમાં વેગ એ શું બને? વેગ અચળ. બોલો ઝીરો ઓર્ડરમાં વેગ પોતે શું બને? ઝીરો ઓર્ડર હોય તો વેગ પોતે વેગ અચળ. એટલે વેગ બરાબર વેગ અચળ અને વેગ કેવો? અચળ. એટલે આલેખ વેગને લંબ. પડી તો એક ક્વેશ્ચન છે, આ સમય છે અને આ વેગ છે. સમય 0 તો વેગ 5 તો વેગ 10 તો વેગ. પ્રક્રિયાનો ક્રમ જાણો. જો સમયની સાપેક્ષે વેગ બદલાય છે કે અચળ છે? ભારતમાં અચળ જ કહેવાય. 1.99 2.01 2.02 સરખું કહેવાય ને? એના બરાબર. એટલે અમેરિકા નહીં, અમેરિકા તો એક્ઝેક્ટ જોઈએ. ભારતમાં તો બરાબર બધું ચાલે, 10 નો આગળ પાછું ચાલે, તો પોઈન્ટમાં છે. એટલે લગભગ શું કહેવાય? અચળ. 1.99 હોય તો 2 જ કહેવાય ને? તો માનશો નહીં, એટલે હું કહું એટલે અચળ છે. આ લગભગ વેગ કેવો કહેવાય? અચળ. એટલે વેગ અચળ. બોલો સમય સાથે બદલાતો નથી. વેગ સમય સાથે બદલાતો એટલે પ્રક્રિયાનો ક્રમ શૂન્ય. સરસ પ્રશ્ન. જો આ છે આ પ્રક્રિયકની સાંદ્રતા અને આ વેગ. બોલો આ પ્રક્રિયકની સાંદ્રતા પહેલા 2 હતી, પછી ઘટતી ગઈ 1.5, પછી 1 થઈ. વેગ અચળ જ છે, બદલાય છે. એટલે પ્રક્રિયાનો ક્રમ 0. આ ગ્રાફ આપે, પ્રક્રિયાનો ક્રમ પૂછે. આ ડેટા આપે, ક્રમ પૂછે. આ ડેટા આપે, ક્રમ પૂછે. તો ક્રમ શૂન્ય થાય. આવા ગ્રાફ બહુ બધા આવે. ગ્રાફ પરથી પ્રશ્ન બહુ પૂછે રીતમાં. ખ્યાલ આવે? એટલે આલેખો બધા યાદ રાખવાનું છે. આ ચેપ્ટરના આલેખોમાં માથાકૂટ છે, બહુ આલેખો છે. તો બહુ એક નીટનો ચોપડો હોય ને એમાં આલેખનું મસ્ત ટેબલ બનાવી દો. ટેબલ ના બનાવો એવું હોય તો આ ચેપ્ટરમાં ડિટેલમાં કરવું હોય તો દરેક આલેખ વિશે લખો. સમીકરણ y = mx + c જોડે સરખાવવાની જેમ કોનો આલેખ સીધી રેખા ઢાળ અંતર છે ને આલેખ દોરો. ઓકે, આટલું ખબર પડી બધા? આ નોંધ છે, થિયરી નહીં લખવાની. એ તો ખબર પડી પાછી. આજથી અહીંયા સુધી શું છે? નોંધ એમસીક્યુ માં. હવે પાછા અહીંયા બોલો કે ને શું કહેવાય? વેગ અચળ. હવે ધ્યાન આપજો. હવે સંકલન કરવાનું. સંકલિત વેગ સમીકરણ કોને કહે? વિકલની વેગ સમીકરણનું સંકલન કરવાનું. તો માઈનસ સામે dt સામે, ચાલ આપણે સામે માઈનસ સામે dt સામે બંને બાજુ અનિયત સંકલન કરો. શું કરવાનું? બંને બાજુ અનિયત સંકલન. અનિયત સંકલન. તો અહીંયા સંકલન કરું તો સંકલન તો શોધે છે, કોનું મારે કરવાનું છે? તો ડેટા છે ને, આમ સંકલન લખી દઉં તો આ તો સંકલનનો ચાલ હવે પડે. આ તો હોય જ. અહીંયા જે બેઠું હોય એનું સંકલન કરવાનું. કોઈ બેઠું જ નહીં તો સંકલન શોધતું હોય તે તો બંધ પ્રગટ થાય. કોઈ ના હોય તો કોનું સંકલન કરવાનું? ચલો ધ્યાન આપજો. અહીંયા એવું સંકલન કરું તો સંકલન વિકલનમાં અચળ ગુણાકારમાં અચળ બહાર આવે. સંકલન વિકલનમાં ગુણાકારમાં અચળ
तो माइनस के बार આવે અંદર કોણ વધે 1 એટલે 1 બધું બાઉન્સ થયું તો ખબર પડી બધાને ખબર પડી પ્રથમ ક્રમની સેટ થિયરી 4 માર્ક્સ માં લાસ્ટ યર બરાબર આ ચેપ્ટર માંથી આમ તો દાખલો પૂછાય તો થિયરી પૂછીએ તો એલિજિબલ છે 4 માર્ક્સ બે બાજુ સંકલન અંદર કોઈ નથી તો 1 નું અને માઈનસ કે બાદ બોલો 1 નું સંકલન 1 નું સંકલન અહીંયા 1 નું સંકલન t ચલ t એટલે t પ્લસ i એટલે આટલે સુધી તમને ડાઉટ હોય તો અહીંથી ફરતી ચાલો વેગ પ્રક્રિયાનો વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાથી શૂન્ય ચલન દૂર થાય તો બરાબર અને k તો પ્રક્રિયકની સાંદ્રતાની 0 ઘાત શું થાય 1 બાકી માઈનસ સામ dt સામ બંને બાજુ અનિયત સંકલન બંને બાજુ અનિયત સંકલન અહીંયા કોણ આવશે 1 આમાં માઈનસ કે બાર એટલે 1 નું સંકલન ચલ 1 નું સંકલન ચલ લસાઅ માં i શોધવાની ફિક્સ રીત છે તો કોઈ પણ પ્રક્રિયા હોય એમાં પ્રારંભિક સાંદ્રતા આપણને ખબર જ હોય કે નક્કી નહીં આપણે લીધી હોય તો પ્રારંભિક સાંદ્રતામાં મૂકીને i મળે આ સમીકરણની ખાસિયત છે આ ચલ છે આ ચલ એટલે જે સમય મૂકો ને એ સમયની સાંદ્રતા અહીંયા મૂકવી પડે r ગમે તે ના મુકાય અહીંયા 5 મિનિટ તો 5 મિનિટની સાંદ્રતા 10 મિનિટ 10 મિનિટની સાંદ્રતા સપોઝ પ્રારંભિક સાંદ્રતા r0 છે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા કેટલી છે બોલો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા કેટલી છે तो t बराबर 0 समय प्रक्रियकनी सांद्रता t बराबर 0 समय प्रक्रियकनी सांद्रता कितनी है r0 ना खबर पड़ी चलो मुको t बराबर 0 तो सांद्रता कितनी r बराबर r0 અહીંયા t ના બદલે શું મૂકવાનું તો r ના બદલે r0 डाउट है धारो के t बराबर 0 समय प्रक्रियकनी सांद्रता बोलो कितनी है r0 t बराबर 0 समय प्रक्रियकनी सांद्रता r0 r ના બદલે શું મૂકવાનું બોલો અને t ના બદલે 0 તો i बराबर r i बराबर r0 આમાં तो r बराबर माइनस kt प्लस આ છે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ અહીંથી બને i કેવી રીતે શોધવાનું પ્રારંભિક સાંદ્રતા ઉપર છે પ્રારંભિક સાંદ્રતા કેવી રીતે મળે t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા પરથી r કેવી રીતે શોધવાનું प्रारंभिक सांद्रता परથી प्रारंभिक सांद्रता કેવી રીતે મળે t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી થાય r0 મૂકો અહીંયા સમય કેટલો 0 તો સાંદ્રતા કેટલી r0 બોલો r0 તો i બરાબર r0 એ i ને અહીંયા મૂકી દો તો r બરાબર -kt r0 બોલો આને શું કહેવાય शून्य क्रमनी प्रक्रियाનું સંકલિત વેગ સમીકરણ ઓકે ચાલો ઇક્વેટ કરીએ y બરાબર mx c સુરેખ છે y બરાબર mx c સાથે સરખાવી તો r વિરુદ્ધ t નો આલેખ સુરેખ ઢાળ કેટલો -2 અંતર છેદ r0 આ સમીકરણ સરખાય તો r વિરુદ્ધ t નો આલેખ સુરેખ ઢાળ -k અંતર છેદ r0 આવશે
બોલો અહીંયા શું આવશે? પ્રક્રિયકની સાંદ્રતા. અહીંયા શું આવશે? સમ. ઢાળ ઘન છે કે ઋણ? આલેખ વધતો કે ઘટતો? ઘટતો. જો પ્રક્રિયકની સાંદ્રતા ઘટે, વેગ અચળ હોય, ભાઈ વેગ 5, એનો મતલબ એવરી મિનિટ 5 પ્રક્રિયક વપરાશે, તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય, પ્રક્રિયકની સાંદ્રતા ઘટે. પણ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન હોય ને તો પ્રક્રિયકની સાંદ્રતા આમ ઘટે, આમાં સ્ટ્રેટ લાઈન થી. એવા પ્રશ્નો પૂછાય, આલેખ આપી દે, પ્રક્રિયાનો ક્રમ જણાવો. હવે આવા બહુ બધા આલેખ આવશે, એટલે એક લિસ્ટ એક સાથે હોય ને તો તમને વારંવાર વંચાય તો યાદ રહે. હવે ભાઈ રિવિઝન નીટની કી છે, સમજાય? 1 મિનિટમાં પ્રશ્નની માહિતી એક્સટ્રેક્ટ ક્યારે થાય? એ વસ્તુનું 15-20 વાર રિવિઝન થયું હશે ત્યારે 100 વારથી એક વાર. સમજ્યા તમે? જે લોકોને ફટાફટ જે ક્વેશ્ચન પ્રમાણે માહિતી નીકળે છે અંદરથી, એને શું કરીએ? ચેપ્ટરનું બહુ બધી વાર રિવિઝન કરે. દર વખતે બધા ચેપ્ટર વાંચીને આવવા પડે. અત્યારથી હવે નેક્સ્ટ વીકની તૈયારી ચાલુ, એટલે એનાલિસિસ કરીશું પેપરને બીજું તરથી કરવાનું. કેવી રીતે વિચાર્યું કે દરેક પ્રશ્ન જોવાનો, આ કેવી રીતે આવડે, શું કરવું તો આવડે, એ એક્શન લખવાનું, એમથી જે 15-20 એક્શન બને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું. ચલાયો? ચલો આવડી બધાના ગ્રાફ દોર્યો આપણે. આ તો નોંધ જ હતી, આટલા સુધી આવડી છે. હવે આને કે ને કરતા બનાવવું હોય તો માઈનસ kt આ બાજુ આવે, આ લખ્યું પડે. માઈનસ kt આમ આવે તો પ્લસ, અને આમ આવે તો માઈનસ. માઈનસ kt આમ આવે તો પ્લસ, અને આમ આવે તો માઈનસ. પછી t ને નીચે તો k બરાબર r0 માઈનસ rt અપોન વેગ અચળાંકનું સૂત્ર. દાખલા માટે આ કામનું શૂન્ય ક્રમ. આને થોડું ફેરવો, આમાંથી માઈનસ કોમન તો r માઈનસ r0, આ t માઈનસ 0. તો આને ડેલ્ટા r કહેવાય. અંતિમ સાંદ્રતા માઈનસ પ્રારંભિક સાંદ્રતા શું કહેવાય? ડેલ્ટા r. આને ડેલ્ટા t. તો આ શું થાય? માઈનસ ડેલ્ટા r અપોન ડેલ્ટા t. આને શું કહેવાય? પ્રક્રિયાનો વેગ. અગર ના પડી એ ભાઈ બધાને ખ્યાલ આવ્યો? તો શું કરી દેજો? એક પ્રક્રિયા ધારી આ શૂન્ય ક્રમની છે, તો વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાની 0 ઘાત, ચલનનો અચળાંક a, r ની 0 ઘાત 1, એ માઈનસ dt આ બે બાજુ સંકલન 1 નું r 1 નું t. હવે i શોધવા સમય 0 તો આ r0, તો i બરાબર r0 એટલે અહીંયા મૂકી દો. પછી આલેખ દોરી દીધો. આમાં કેટલા આલેખ આવ્યા? 2. એક તો અહીંયા આલેખ આવ્યો અને એક આનો આલેખ આવ્યો. કેને કરતા હોય દાખલામાં આ સૂત્ર કામમાં લાગે. શૂન્ય ક્રમ, શૂન્ય ક્રમના દાખલા ઓછા છે, પૂછાય ઓછા, પણ પૂછાય તો આ બોલો ભાવી તો નહીં બધા ક્લિયર છે આપકો? ચલો પેલું ઉદાહરણ જે ઇન્ટેક્સનો પ્રશ્ન જોઈએ છે. ઇન્ટેક્સનો પ્રશ્ન 3 પોઈન્ટ બધા ધ્યાન આપજો. 3.4 જો તો શું આપી છે? ભાઈ x2y રિએક્શન છે. કયું રિએક્શન છે? x2y કયા ક્રમની? દ્વિતીય ક્રમ. બોલો x2y દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. x થી y એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે.
તો પ્રક્રિયાનો વેગ બરાબર પ્રક્રિયાનો વેગ નિયમ લખીએ વેગ બરાબર કે પ્રક્રિયકની સાંદ્રતાની એક બરાબર આ પ્રશ્ન એમસીક્યુ માં હોય તો લખવાનું વેગ બરાબર કે પ્રક્રિયકની સાંદ્રતાની એક બરાબર સાંદ્રતા કેટલા ગણી કરે છે 3 ગણી 3 હવે ચાલો કે 12 કયો આંકડો આવે આને 12 કાઢો તો શું આવે 3 નો વર્ગ થઈને 12 આવે તો શું આવે 9 તો વેગ 9 ગણું થાય શું વિચારતા હતા હાયર ઇન્ટિગ્રેશન વિચારતા હતા એકવાર ફરીથી બોલો વેગ બરાબર કે પ્રક્રિયકની સાંદ્રતાની બે હું તમને શું તમારે બેચમાં છે ને ભણવાનો માહોલ ક્રિએટ કરવાનું કરો જેવો ટાઈમ મળે નહીં કે અહીંયા વાંચ્યું નહીં બાકી મગજને ખરાબ કરવું હોય ને તે માટે કોઈ પ્રયત્નની જરૂર નથી કશું જ નહીં કરો એમના મગજ ડૂબતું થતું જશે એને શાર્પ કરવું હોય તો તપશ્ચર્યા છે સમજ્યા જેવા સાહેબ નીકળે એટલે તરત પાણી પીને આવી બેસી ગયા અને વાંચવાનું શરૂ આખા ગામની પંચાયત કરીને આપણે કઈ ક્યાંય જવું નહીં સમજ્યા એટલે આપણા રિઝલ્ટની પંચાયત થશે પછી ચલો અહીંયા ધ્યાન વેગ બરાબર કે પ્રક્રિયકની સાંદ્રતાની સાંદ્રતા કેટલા ગણી કરી તો અંદર શું લખવાનું તો 12 કયો આંકડો આવે તો વેગ 9 ગણો આવશે વેગ 9 ગણો રીતસર હોય તો પાર્ટ બી માં તો કેવી રીતે જોઈ લો ધારો કે પ્રારંભમાં પ્રક્રિયાનો વેગ r1 છે અને પ્રક્રિયકની સાંદ્રતા c1 પછી બોલો વેગ કેટલો સાંદ્રતા c તો મૂકો r1 બરાબર kc હવે પ્રક્રિયકની સાંદ્રતા ત્રણ ગણી એટલે કે કેટલી બોલું c ની 3 ગણી શું થાય 3c 3c કરતા વેગ r2 પ્રક્રિયકની સાંદ્રતા 3 ગણી 3c કરીએ તો વેગ r2 થાય બોલો r2 બરાબર k 3c નો વર્ગ હવે r2 બરાબર k 3c નો 3 નો વર્ગ 9 9 બોલો kc સ્ક્વેર શું થાય r kc સ્ક્વેર ની કિંમત 1 માંથી મૂકીએ એટલે વેગ 9 ગણો હવે લખતા પ્રારંભમાં સાંદ્રતા કેટલી ધારવાની તો વેગ કેટલો r પછી સાંદ્રતા કેટલા ગણી 3 તો વેગ કેટલો 8 આવશે સ્વાધ્યાયમાં છઠ્ઠો છે જો કરો